મળી ગઈ ને ભાઈ શંબર મળી ગઈ છે ભાઈ. આમાં વેમ હતો ભાઈ, સાપ ને એવું રહે છે, ડેંડું હતું. અત્યારે કઈ છે આમાં તમને કેબલની ઊંડાઈ બધું બતાવી દે. જેવો તેવો ભાઈ લીમડાનો ઘટા ટોપ છાયો ભેહું બાંધેલી છે. તો ભાઈ ગરમીમાં ઠંડકની રાહત આપતી એવો ભાઈ હુરકાનું આ છે પરબ. હો, સુરકાનું પરબ કહેવાય. કેટલા બધા માટલા મૂકેલા છે એકદમ. જે આ માટલાને જે આપણને ગુણવત્તા મળે ને બોસ, એ માટલામાં ન મળે. પણ પછી અંદર જઈને ઠંડક આપે. 100% પણ તમને ગરમીમાં ઠંડક ન રહે છે કરી શકજો. પછી અંદરનું આખું એન્જિન તમારું. ભવ્યાબેન હુતા છે. થોડીક અમારા ભવ્યાબેનને ભાઈ તબિયત થોડીક ઢીલી છે, જોવું પડશે. શરીરે ગરમ છે. હેલો, ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે બધાનું આપણી ચેનલ ભવ્યા ધાર્મિક મસ્તી પર. તો ભવ્યા ગઈ છે સ્કૂલે, ધાર્મિક તો ઘરે છે. ભવ્યાની એક્ઝામ આજે ચોથું પેપર છે, સોમવારે એને વેકેશન પડી જાય છે. અને જો હવે કામ પર જવાનો ટાઈમ થઈ ગયો છે, તૈયારી થઈ ગઈ છે. અને જો આ મોરપીચના ઝાડ હાવ નાના નાના હતા ત્યારે લાવ્યા હતા, કેટલા સરસ થઈ ગયા છે. જો કૃષ્ણ આવ્યો છે રમવા ધાર્મિક રમકડા આપજે. એ કૃષ્ણ અહીંયા આવ, તાર પપ્પા ક્યાં ગયા? આવડે છે ને? જો કૃષ્ણ તો ડબલ સવારી સાયકલ હાકે છે. હો ભાઈ, આવડી ગઈ છે કા ડબલ સવારી? અરે વાહ. મિત્રો તો જવું છે, જો અત્યારે સોનગઢ આવ્યો છો રોડે સનુભાઈ દુકાને. ગાડી આવે એટલે અમારે સોનગઢ જવું છે ને કામ લઈ ગયા. જો આ રોડ ટૂંકા છે. તો આ છે હાઈવે સિંહોર. તો તડકો ફૂલ છે ભાઈ. જો તૈયારી કરી લીધી કામ પર જવાની બધાએ. આ છે આપણા મામા પિન્ટુભાઈ, નરેન્દ્રભાઈ અને ભાઈ ઘનશ્યામ. તો અત્યારે આવી ગયા છીએ ભાઈ અમે સુરકા સોનગઢની વચ્ચે. મળી ગઈ ને ભાઈ શંબર મળી ગઈ છે ભાઈ. આમાં વેમ હતો ભાઈ, સાપ ને એવું રહે છે, ડેંડું હતું. અત્યારે કઈ છે નહીં, જોઈ લીધું હો પેલા, રિસ્ક નહીં લેવાનું. મામા છે, મામાની આપણે યુટ્યુબ ચેનલ છે કોમેડી, પણ આપણે પછી હમણાં સંપૂર્ણ મામારે વાત કરશું કઈ ચેનલ છે શું છે. આવે છે નરેશભાઈ. આ એવું મશીન છે કે આમાં તમને કેબલની ઊંડાઈ બધું બતાવી દે. આપણે જોઈશું હમણાં. આ રીતે કેબલમાં અહીંયા અર્થિંગ લગાડી દે ને એટલે આપણે કેબલ ક્યાં છે, ઊંડાઈ ક્યાં છે, આ બધી ટેકનોલોજીથી હાલતું હોય છે. તડકો જેવો છે, શું વધવા દે કા પાણી નાખે તો અર્થિંગ બસ હાલી તો બહુ થઈ ગયો. આપણે ક્યાં મારવાનું? 41 વધશે. હાલ છે, હાલો ને આગળ. અહીંયા રોડમાં છે ભાઈ કેબલ રોડમાં છે. અહીંયા જો રોડમાં છે, બસ ત્યાં હાલે છે. એરો બતાવે છે ભાઈ ક્યાં છે કેબલ. જેવો તેવો છે તો ત્યાં બતાડે છે હવે ભાઈ. હું ક્લોઝર તો ભાઈ લીમડાનો ઘટા ટોપ છાયો ભેહું બાંધેલી છે. ભેહું છાયો મજા આવી જાય. હો કેમ હું કયો બારોબાર. તો ભાઈ ગરમીમાં ઠંડકની રાહત આપતી એવો ભાઈ હુરકાનું આ છે પરબ. હો, સુરકાનું પરબ કહેવાય. કેટલા બધા માટલા મૂકેલા છે. બધા પ્રવાસીઓ ભાઈ અહીંયા છે ને તડકાના બધા ઊભા રહે, પાણી પીતા જાય. અને વર્ષોથી આ લોકોએ છે ને અહીંયા પાણીની સુવિધા આપે છે.
ને માટલાનું તે ઠંડુ પાણી ને રોજ માટલા સાફ કરે છે. મામા ગોતે છે કંઈક એ કયા માટલામાં સારું હોય છે. બધા માટલામાં સારું છે મામા, ઠંડુ આમ મસ્ત એકદમ એકદમ. જે આ માટલાને જે આપણને ગુણવત્તા મળે ને બોસ એ બાટલામાં ન મળે. પીવામાં તમને થોડું ગરમ લાગે પણ પછી અંદર જઈને ઠંડક આપે. 100%. બરફવાળું પાણી તમને ગરમીમાં ઠંડક ન રહે છે કરી શકતું પછી અંદરનું આખું એન્જિન તમારું કાર્બેટર ખરાબ કરી નાખે, તપી જાય અંદર. એટલે માટલાનું પીવું પાણી પીવાનું. નેચરલ પાણી પીવાનું રાખો મિત્રો, ઉનાળામાં આ જ પાણી પીવાનું રાખો. તડકો છે ભાઈ ગજબનો. તો મિત્રો મામા કેમ બોલે જોયું તમે, બોટલ પાણીની ભરી લીધી છે અમે. હવે અહીંથી જઈશું આગળ. મામાનું ઇન્ટરવ્યૂ હજી બાકી છે, મામાનું ઇન્ટરવ્યૂ લેવું છે. મામા ખૂબ રમૂજી સ્વભાવના છે અને પોતાની એક ચેનલ છે કાઠિયાવાડી, નીચે લિંક હું નાખી દઈશ. કાઠિયાવાડી નામ ભૂલાઈ ગયું છે પણ હું લિંક દીધું. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો, નવા નવું અમે લાવતા રહીશું. મિત્રો તો થોડોક હળવો નાસ્તો પાણી કરી લીધું છે બધાએ અને સોડા પી લીધી છે કમ્પ્લેટ. હવે આગળ બાકી થોડું ઘણું કામ જે કાંઈ છે એ પતાવી દઈશું. જો તડકો તો પાછો એવો ને એવો જ છે પણ ધીમે ધીમે તો કરતા રહીએ. તો જો સાથી મિત્રો આવે છે બધા કમ્પ્લેટ છે ને ભાઈ અમારે. તો મિત્રો જો ફાટક બંધ છે, ખરા તડકાનું ફાટક બંધ થઈ ગયું છે. બંધ હતું તો અત્યારે બે ગયા છે આપણે અહીંયા પાણીપુરીવાળા ભૂરાભાઈને ત્યાં. જો આ ભૂરાભાઈ પાણીપુરી બનાવે ભાઈ એક નંબર. કેમ છે ભૂરાભાઈ, ઘણા દિવસે ક્યાં વયા ગયા હતા? કેસમાં ગયા હતા ને બીજા ભાઈ હતા હમણાં 20 દિવસ રહી એવા. વાહ ભાઈ. મિત્રો હું અત્યારે આવ્યો છું કામ પરથી અને જો આ ચા બને છે તો બની ગઈ છે ને ભવ્યા ક્યાં ગઈ? લે હુંતા છે તો ભવ્યાબેન હુંતા છે. થોડીક અમારા ભવ્યાબેન ને ભાઈ તબિયત થોડીક ઢીલી છે, જોવું પડશે. શરીરે ગરમ છે, તાવ આવી ગયો ભાઈ પરીક્ષા ઉપર. હમણાં ચા દૂધ પીવું એટલે બધું સારું, તડકો લાગી ગયો. હાલો કાંઈ નથી, આ વાંધો નહીં, હમણાં સારું થઈ જશે. હે હાલો ખાલી ચા દૂધ, બિસ્કિટ ખાવામાં દીકો. તો મિત્રો હું પછી શૂટિંગ લઈ નહોતો ગયો પણ બજારમાં ગયો હતો અને ભવ્યાને મજા નહોતી તો ફ્રૂટ લાવ્યો એને હતું અને સવારનું કંઈ ખાધું નથી અને ધાર્મિકની થોડીક ઉધરસ છે તો બેની થોડીક હાલત બગડી ગઈ છે. પણ કાંઈ વાંધો નહીં, આપણે દવા એવું પડ્યું છે કરી નાખશું હતું કેમ કે આને પરીક્ષા ચાલે છે એટલે એનામાં થોડું બધું ધ્યાન આપવું પડશે. કાલે પરીક્ષા ચાલુ છે પેપર અને ભલે વાંધો નહીં ત્યારે હવે કરી દઈશું સારું બીજું. મળીએ તો હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને આવજો. જય સિયારામ.